આ ચિલ્ડ્રન યુનિવર્સિટી જેવી એક ઉચ્ચ શિક્ષણ સંસ્થા દ્વારા એવું નક્કી કર્યું કે ગર્ભસ્થ શિશુથી લઈને કિશોરાવસ્થા સુધીના બાળકનું કેવી રીતે ઘડતર કરવું, એના માટે એના માતા પિતાને કેવી રીતે તૈયાર કરવા, એ બધી જ વાતોનો અહીં સમાવેશ કરવામાં આવે. આમ જોવા જઈએ તો બાળ વિકાસના તબક્કાઓ અનેક શાસ્ત્રોમાં લખેલા છે, પણ આજના સમયની સાથે દોડીને જોવું હોય તો પહેલો તબક્કો પ્રાથમિક જરૂરિયાત એ છે કે એક માતા અને એક પિતા બનતી વખતે મારા મનની અંદર મારે ત્યાં એક ઈશ્વર પધારી રહ્યા છે એવો બહુ જ ઊંચો ભાવ હોવો જોઈએ. રવિન્દ્રનાથ ટાગોરે કહ્યું હતું કે પ્રત્યેક બાળક એ ઈશ્વરના ઓટોગ્રાફ છે. આપણે ત્યાં જ્યારે એક બાળક અવતરે છે ત્યારે હકીકતમાં ઈશ્વર આપણે ત્યાં પધારે છે. પતિ અને પત્નીનું બાળપણ એમણે જોયું નથી, અનુભવ્યું નથી. એ અનુભવવા માટેનો એક પ્રયોગ એ બાળકનું અવતરવું છે.